જો તમને ખોટું ઈ ચલાણ મળ્યું હોય તો એને રદ કેવી રીતે કરાવવું એ જોઈશું આજના વિડીયોમાં વિથ મી હેલ. તો ખોટું ઈ ચલાણ મળવાના બે રીઝન હોઈ શકે છે, એક તો ટેકનિકલ એરર અને બીજું હ્યુમન એરર. સો ફોર એક્ઝામ્પલ, તમને જે ઈ ચલાણ મળ્યું છે એમાં નામ તો તમારું પરફેક્ટ છે, પણ એમાં જે વાહનનો ફોટો છે એ વાહન જ તમારું નથી. તો એવા કેસમાં તમે તમારું ઈ ચલાણ રદ કરાવી શકો છો. અને એ ઈ ચલાણને રદ કરાવવાની બે રીત છે, એક છે ઓનલાઈન અને એક ઓફલાઈન. જો ઓનલાઈન તમારે તમારું ચલાણ રદ કરાવવું હોય તો એના માટે તમારે અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈમેલ આઈડી ઉપર એક મેલ કરવાનો રહેશે. એમાં તમારે ઈમેલ કરવાનો રહેશે કે તમને જે ઈ ચલાણ મળ્યું છે એ ખોટું છે. ત્યારબાદ સામેથી એક્શન લેવામાં આવશે અને ઈ ચલાણને રદ કરી દેવાશે. અને ઓફલાઈન માટે તમે રૂબરૂ શાહીબાગમાં આવેલ ટ્રાફિક શાખા પર જઈને લેખિતમાં અરજી આપી શકો છો. અને જો તમને મોકલાયેલું ઈ ચલાણ ખરેખર ખોટું હશે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને રદ કરી દેવાશે. આઈ હોપ કે આજનો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. તો આ વિડીયોને બને એટલા લોકોની સાથે શેર કરો, જેથી કરીને એમને કદાચ જો ખોટું ઈ ચલાણ મળી જાય છે તો એને રદ કેવી રીતે કરવું તેમને ખબર હોય.